હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને હા, મજામાં નહીં તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા છે, ક્યારેક કટ થઈ જાય કંઈ જ નક્કી ન કે, એટલે હંમેશા એને મોજમાં ને મોજમાં જિંદગી જેવી. તો ફાઇનલી મિત્રો આપણે મારા પપ્પાના ઘરે તો જો કે ઘણા દિવસથી આપણે 10-12 દિવસ તો થઈ ગયા છીએ, અને આપણે અહીંયા જ છીએ ને હવે જવાનું થાય છે, પણ થોડાક દી પછી જવાનું થાય છે. આપણે વરિયાળીની વાઢું છે તો આપણે વ્લોગ ક્યાંય ઉતાર્યો નહોતો હમણાં, કે 1-2 વ્લોગ આપણે આવીને ઉતાર્યા, પણ એની પૈસાનો આપણે વ્લોગ છે ને ઉતાર્યો જ નહોતો. તો આજે પાછો આપણે વ્લોગ છે ને સ્ટાર્ટિંગ કર્યો છે અત્યારમાં. જો કે આવીને તો એમ પહેલાં છે ને 2 ભાઈઓને શેણા વાઢી અને હવે પાછો આપણે વ્લોગ ચાલુ કર્યો છે. ને આપણે જો લુગડા કેટલા પડ્યા, ઘણા બધા લુગડા મેલા થઈ ગયા, તો આજે ધોવાના છે. 2-3 દિવસના બાકી છે, કારણ કે ટાઈમ જ નહોતો મળ્યો. આમ પણ વગડાની લાઇટ અત્યારે છે જ નહીં 24 કલાકની. જોકે 2-3-4 દિવસથી આવી જ નથી, એટલે પાણીના પ્રોબ્લેમના ઓલે કપડાં આપણા બાકી રહી ગયા હતા અને આપણે ધોવાના નથી. તો ફાઇનલી હલર અત્યારે અહીંયા છીએ, અને જોકે આપણે ઘણું આમ જો કે કહેવાય ને ઘરનું હલર હતું તો એ આપણે બાકી રહી ગયા હતા. શેણાને એવું બધું પલળી ગયું હતું વગડામાં મારા પપ્પાની ત્યાં, અને ઘઉં પણ બધા એને પલળી ગયા હતા. 2 ઢગલા કરેલા હતા ને બધા પહેલાં પછી એમ 2 ભાઈઓને એને અલગ અલગ કર્યા પાથરા, અને અહીંયા પાછા શેણા પણ આપણે ઓલી સાઈડ બધા અલગ કરેલા છે. અહીંયા જો તો આજે પાછું હલર આજે બપોર પછી શેણાને એવું કાઢવાનું છે. અને અત્યારે જો પપ્પા છે ને હલર અહીંયા હમું કરતા હતા, કારણ કે સાયણોને એવું બદલાવાનું હતું, જ શેણાનો કરવાનો હતો, વરિયાળીનું હતું ને એ શેણાનો કરી. હવે પાછું હલર જાય છે મારા માસીનું એટલે કાઢવા, ને મારા માસીનું એટલે નીકળી જાય ને એટલે પાછું અહીંયા આવવાનું છે શેણા કાઢવા માટે. તો મારા પપ્પા અત્યારે આ સાણો બદલાવીને પાછા નીકળે છે મારા માસીને હલર કાઢવા, અને મારો ભાઈ કદાચ જાતો હોય છે હલર લઈને. જોકે એ મોટો છે ને એ રાતે 2-3 વાગ્યા ઘરે આવે, એટલે અત્યારે હૂતો હોય, અત્યારે જાગી અને પાછો હલરે ઉપડશે. તો એને પણ અત્યારે ઘણું બધું કામ હોય. રાતે 2-3 તો વાગી જાય, સવારનું વહી જાય ને એટલે આખી રાત ખેંચવાનું ને આખો દિવસ ખેંચવાનું. પછી 9-10 વાગ્યા હુએ ને વળે પાછો એ ઉપડે. તો જો અહીંયા હવે હલર લઈને જો મારા પપ્પા એની વાત જ કરે છે ભેગી રતારી. તો અત્યારે પાછું હલર લઈને જાય છે મારા પપ્પા, અને આવું કંઈક છે વાડીનો નજારો. તો અહીંયા દાળિયા રહે છે, ઓટો વીટર ને એવું બધું પડ્યું હોય. કાં પપ્પા વરસાદ શું કે? જો વાદળ છે ને એટલે કઈ હુજવા નથી દેતા, કારણ કે હજુ બધું એને પડ્યું છે. હા જો મારા પપ્પા એટલા ચિંતામાં છે કે વાત જ ના પૂછો, કારણ કે બધું જ ખેતરમાં પડ્યું છે. અને હલર છે ઘરનું, પણ તોય નીકળતું નહીં ને જો અત્યારમાં કે આપણું કાઢું ને કે ના પેલા એને માઈસીનું કાઢજો પછી આપણું કાઢજો, એટલે દાજે બળે પેલા તાર માઈસીનું તાર કઢાવું એમ. તો અત્યારે જોઈ મારા માઈસીને ઓલ્યા જાય છે હલર લઈને, અને પૈસી મારા પપ્પાનીનું છે ને પૈસી કાઢવાનું થઈશ. જો એ હમું કરે છે મારા પપ્પા. પપ્પા વણ તમારે કેટલું હલર આવેલું છે? કેટલી કલાક અંદાજે? આમ અંદાજે નહીં ખબર હોય ના, એક ધાર. તો જો રાત ને દિવસ એક જ ધારું હલર ચાલુ જ છે. જો કે ચાલુ થઈને ત્યારનું અત્યારે તો ઘણા બધાના ફોન આવે, પણ અત્યારે ના પાડવી પડે, કારણ કે આ ઘરનું દઈ જ બધું બાકી છે. તો બહારનું કેમ કાઢવા જવું, એમ ઘરનું પલાળીને બહારનું કાઢવા જઈએ એવી રીતે થાય. તો આ સાઈડ છે ને ઘણા બધા એને 2 ઢગલા હતા ને 2 ઢગલા એમ 2 ભાઈ છે ને અલગ કર્યા, કારણ કે બધા છે ને પલળી ગયા હતા વરસાદમાં, અને વરસાદ પણ ઘણો બધો આવી ગયો ને વાવાઝોડું તો વાત જ ના પૂછો. તો જ આ સાઈડ ઘઉં પડ્યા છે, ઘઉં કાઢવાના છે ને વરિયાળી આપણે એને વાઢીને મૂકી. જો તે દી મેં તમને આની પહેલાંના વ્લોગમાં દેખાડી હતી કે કેવી આડી પડી ગઈ હતી. આપણે 2 દી પછી તરત જ પછી વરિયાળી વાઢવાનું ચાલુ કર્યું હતું, કારણ કે આપણે વચ્ચે વ્લોગ ક્યાંય લીધો નહોતો. તો અહીંયા ભેંસુને બાંધ્યું, આ બદામ છે અને ભેંસું જો બાંધી. ચાલો પાછા આગળ વ્લોગમાં બનાવી દઈજો. તો ફાઇનલી મિત્રો બપોર સડી ગયા છે ને આપણે જો હલર માર પપ્પાએ એને મેકી દીધું છે ને આપણે શેણા કાઢવાનું ચાલુ કરવાનું છે. તો આ મારા ભાઈ જો સાળા પાડે છે વિડીયો ઉતારું ને એટલે. તો જો આ રીતના હવે બધું એને ફેરવી અને પાછું હલર ચાલુ કરવાનું. આજે ટાઢું ન પડે તો આરામ સારું હોય.
તો હાલો પછી આગળ પાછા વ્લોગમાં બની રહીજો ને આપણે સૈણા કાઢવાનું હવે ચાલુ કરવાનું છે. તો જો આટલા સૈણા છે ને અમે બે ભાઈઓને એને ઘણા 2 દિવસથી એને ફેરે કરી, કારણ કે વરસાદના બધા એને પલળી ગયા હતા. તો હાલો આપણે કાઢવાનું ચાલુ, આગળ પાછા વ્લોગમાં બના રહીજો. તો ફાઇનલી મિત્રો સાંજ પડી જાય છે ને મારા ઘણો બધો ટાઈમ થઈ ગયો છે ને આપણે એ ઢગલો કાઢી અને પાછા આપણે છે ને આ પાથરા બધા એને હલરમાં કાઢવાના છે, કારણ કે અમે એને 2 ભાઈઓને એને સવારમાં વાઢ્યા હતા અને આપણે હાલતા ઓલે કાઢવાનું છે. ને આ મારો ભાઈ જો એ છે ને રાતના દિવસ અત્યારે છે ને હલર લઈને જતો રહે, જોકે સવારમાં જાય અને આ રાતે પાછો 4 વાગ્યે 3 વાગ્યે એવી રીતે પાછો આવે, કારણ કે આખી રાતને આખો દિવસ ખેંચવાનું હોય. જોકે દિવસે 10 વાગ્યા લગન હોય પછી ત્યાંથી વહી જાય તે રાતે અડધી રાતે આવે. તો હાલો આપણે પાછું આ પાથરા પાછળ ઓરવા પડશે ને, આગળ હલર હાલું જઈશે અને આપણે ઓરવાનું ચાલુ કરવાનું છે. તો જે મારો ભાઈ હલર પાછું મેકે છે અને આપણે જો અહીંયા પાથરા ઓરવાના છે. જો એ દાંત કાઢે છે કે તું મારો વ્લોગ ન લઈશ, એને તો જરાય ગમે નહીં, પણ હું તોય પરાણે એને તો લેવો જ પડે મારે. તો હાલો પાછા આગળ વ્લોગમાં બના રહેજો. તો આ છે ને બકડી જો મારા ભાઈ એને હલર માથે સડાઈ દીધું જો, તો હાવ ભાંગી નાખ્યું છે જોઈ. તો આ રીતના કંઈક બકડી ભાંગી ગયું છે ને આટલો જો ઢગલો થયો હશે. જો કે ખાર્યું આ બાજુ કે ખબર નહીં હું કે, પણ આ બાજુ તો ખાર્યું કે છે. અને ફાઇનલી મિત્રો આટલી ઠેલી ભરાણી, જો કે સૈણા બહુ હતા ને એમાં મોટા મોટા છોડવાની વધારે હતું એટલે સૈણા બહુ હતા નહીં. તો હાલો પાછા આગળ વ્લોગમાં બના રહેજો. હેલો મિત્રો, તો ફાઇનલી અત્યારે છે ને જો દી આથમી ગયો છે. જો કે તમે નજારો જોઈ જ રહ્યા હશો, જો કે અંધારું થવાની હે ને તૈયારીમાં છે. આપણો કેમેરો હે ને થોડો ખરાબ થઈ ગયો છે. હા રેડિયો. તો ફાઇનલી હવે આપણે પાછું જવાનું છે ઘરે અને આપણે સૈણા કાઢી નાખ્યા છે અને હજુ ઘઉં પડ્યા છે અને વરિયાળી કાલે કાઢવાનું ચાલુ કરવાનું છે. તો અત્યારે જો આ લુગડાને એવું બધું જો, અને આમ થોડો પણ તમને અવાજ પણ આવતો હશે, કારણ કે મારા કાકાને છે ને એક એડાનું છે ને હલર હાલે છે ને આ જો ખાર્યું, જો કે આને ખાર્યું કહેવાય ઢોરાને ખવડાવવા માટે. સૈણાનું જો ખારું હોય ને એ છે ને ઢોરા બહુ ખાય એટલે. તો આટલી જો કે ઠેલી બહુ સાઈઝી તો નથી થઈ, આમાં બહુ સૈણા હતા નહીં, રાગે રાગે પોપટો હતો. જો કે એકદમ વરસાદમાં આવી ગયા છે, પલળી ગયા છે અને પાછા અત્યારે 2 દિવસ આપણે ખોલા કર્યા હતા ને, ખોલા કરીને આજે પાછા કાઢી નાખ્યા છીએ અને એટલી ઠેલી થઈ. જો કે 10 નહીં પણ 15 જેવી ઠેલી ભરાણી, એટલે બહુ ઝાઝા તો નહીં, અનુમાને 30 માણસ જેવા નીકળે છે, બહુ ઝાઝા નહીં નીકળે, પણ જે નીકળે એ જો. અત્યારે સૂરજ દાદા આથમી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો મસ્ત મજાનો નજારો છે વાડીનો સાંજનો. અને ઓલી સાઈડ છે ને હલરમાં છે ને જો અહીંયા હલર પડ્યું છે અમારું, અને મારા પપ્પાની છે ને બધું સાણાની બદલાવે છે, કારણ કે સવારમાં છે ને આપણે વરિયાળીમાં ચાલુ કરવાનું છે, કારણ કે આજે છે ને આખો દિવસ છે ને વાદળા જ નકરાઈ રહ્યા, એટલે એટલી બીક લાગે છે ને કે એની વાત જ ના પૂછો. કારણ કે બધાને છે ને તાર વગડાનો મોલ પડ્યો છે, એટલે તો એ મોલ લેવા માટે બધા એટલી તડામાર રાખે, પણ તોય ભેગું થવું પડે ને એમ. બધાને અત્યારે વરિયાળી સૈણા ઘઉં છે એવું બધું જ પડ્યું છે. તો ઘણા બધાને આ જોકે અમારી બાજુ તો વહેલું વાયેલું છે, એટલે અહીંયા એ બાજુ તો અમારે બધાને નીકળી ગયેલું છે, પણ આ સાઈડ છે ને બધાને મોલ હજુ પડ્યો છે, કારણ કે ડુંગળી બધાએ અમુક વાવેલી છે, ડુંગળી પડી છે, બધું જ પડ્યું છે. પણ અહીંયા બધું વરસાદના કારણે બધું ઘણું બધું જાહેર પણ ઘણી બધી જાહેર છે ને વાઢવાની હજુ બધાને બાકી છે. ને ઘઉં તો તેમ જોઈએ ને હાવ એટલે હાવ આમ સપાટ કરીને ખા, એટલે ઘઉં બધાને અત્યારે એને વાઢીને હલરમાં કઢાવવા પડશે, કારણ કે કટર હાલે એવું જ નથી રહ્યું. તો અહીં આપણે દી આથમી જો છે ઘરે જવાનું છે. તો અહીંયા સુધી આપણે આજનો વ્લોગ રાખીશું, કારણ કે આપણે ઘરે નીકળવાનું છે, એટલે ઘરે તો આપણે નેટ ને એવું ઓછું, એટલે વ્લોગ ઘરે ઉતારવાનો ટાઈમ જ ન હોય, રસોઈ બનાવીને એવું હોય ને, એટલે મારા મમ્મીનું આપણે હવે રહેવાનું પણ થાય છે, કદાચ 2-3 દિવસ રોકાવાનું થાય છે, પછી પાછું આપણે જવાનું છે આપણા ઘરે. ત્યાંનો વ્લોગ પણ આપણે આગળ તમે જો કે આવી જ જાય છે પછી, પણ અત્યારે તો અહીંયા આપણે જવાનું છે હવે ઘરે. તો આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી બધાને.